બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીએ ભરડો લીધો છે, જેના કારણે રત્ન કલાકારોની માઠી દશા બેઠી છે। ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા 65 લાખના ખર્ચે ફૂડ કીટ તૈયાર કરેલ છે, જે હીરા વ્યવસાય સાથે જોડાયેલા નિરાધાર યુવક યુવતી, વિધવા મહિલાઓ, દિવ્યાંગ રત્ન કલાકારોને ફૂડ કીટનું ભવ્ય વિતરણ કરવા અંગે તેમજ સરકાર રત્ન કલાકારોને સહાય આપે તેવી રજૂઆત કરવા જવાનું હોય તે અંગે ચર્ચા વિચારણા કરવા બોટાદ ડાયમંડ એસોસિએશનની બેઠક યોજાઈ હતી। મારું નામ પરમાર ભાવેશભાઈ રાઘવભાઈ, ગામ તુરખા। સ્થિતિ શું છે રત્ન કલાકારોની અને કારખાના માલિકો? આજે ડાયમંડની અંદર જોઈએ ને તો ખરેખર બહુ કફોડી સ્થિતિ આવેલી છે। એની અંદર કારીગરોને રોજીરોટી પણ નથી મળતી, અને બીજું કે હીરાની અંદરથી આજની તારીખમાં 50% કારીગરો દિવાળી પછી બીજા કામ ઉપર ચડી ગયા છે, જે હીરાની અંદર આવા રાજી પણ નથી, અને એની પરિસ્થિતિની અંદર ઘરે એને ચલાવવું અત્યારે મુશ્કેલીમાં પણ છે। અને જેથી કરીને કારીગરો ઘણા બધા કોઈના કોઈ અવળા રસ્તે ચડી જાય છે, અને એની જાનહાનિ અને એના પોતાના ક્રેડિટ ઉપર પણ ખરાબ અસર પડે છે। એને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી છે, એટલે ન કરવાના પણ કામમાં એવડા આડાવાળા કામમાં લાગી જાય છે। આજે ખેતીવાડીની અંદર પણ ઘણા બધા માણસો વ્યા ગયા, મજૂરી કામ કરવા પણ ઘણા બધા વ્યા ગયા છે। જે દિવાળી પહેલાં કારીગરો હતા એની કરતાં અત્યારે 50% કારીગરો આ હીરાની અંદર અત્યારે છે નહીં, તો કારીગરો ઘણા બધા આમાંથી ઘટી ગયા છે। મંદીમાંથી મુક્તિ મળે એના માટે ખરેખર સરકારે શું આયોજન કરવું જોઈએ, અથવા તો શું વ્યવસ્થા હોવી જોઈએ? કારણ કે વારંવાર આ મંદીનો દોર આવે છે, કાયમી ધોરણે આનો નિકાલ કોઈ તમારી દ્રષ્ટિએ ખરો? કાયમી ધોરણે સરકાર આની ઉપર જે આપણે રફુના ભાવમાં વધારેમાં વધારે ટેક્સ આપતા રહેલા છે, તો એની અંદર સરકાર આપણને પૂરતું ધ્યાન આપે। રશિયનની અંદરથી જે આપણે રફની આઉટ ઇનપુટ હતી એ અત્યારે બંધ છે, તો એની આગળથી આપણને રફ કાચું મટીરિયલ અપાવે તો કદાચ આપણી પરિસ્થિતિ ડાયમંડની સુધારા ઉપર જાય। બીજું કે અમેરિકા જે રશિયન ડાયમંડ પોલિશ લેતું નથી, તો એને પણ અમેરિકાને પણ વધારે એની ખરીદી કરે એવો સરકાર આપણને સપોર્ટ અપાવે તો કદાચ ડાયમંડ વધારે 2-3 મહિના 5 મહિના પછી પણ એની ગતિ છે એ આગળ વધારી શકે ખરી। બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરાનો ધંધો છે, દૂધની ખેતી છે, તો આ ધંધામાં મંદીના કારણે અન્ય કયા કયા ધંધા પર અસર પડે છે, અને આવતા દિવસોમાં કેવી સ્થિતિ સર્જાય અન્ય ધંધામાં? બોટાદની અંદર ખરેખર આપણે રત્ન કલાકારો 70% જેવા કામ રત્ન કલાકારોથી થાય છે। એનું ભરણ પોષણ એની પાછળ કોઈ પણ દુકાન હોય, સાડી કે માર્કેટની અંદર કોઈ પણ દુકાનો લઈ લો તો એને બોણી પણ નથી થતી, એવી આપણને ઘણા બધા દુકાનદારો પણ આપણને કહે છે કે હીરાની અંદર મંદી છે તો અમારે 1 રૂપિયાની બોણી પણ થતી નથી। એટલે બોટાદની અંદર આજે ખરેખર જોઈએ ને તો સાંજે 100 રૂપિયા રળવા હોય તો પણ મુશ્કેલી એવી પરિસ્થિતિ દુકાનોવાળાને પણ આવી છે અને હીરાવાળાને પણ આવેલી છે। બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળો। શંકરભાઈ, ડાયમંડ એસોસિએશન દ્વારા એક કારખાના માલિકોની બેઠક બોલાવવામાં આવી, શું બેઠક, શું ચર્ચા, શું આગામી દિવસોમાં? હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો હોય તો બોટાદના તમામ કારખાનાના શેઠશ્રીઓને બોલાવવામાં આવ્યા હતા। જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈથી 50 લાખ રૂપિયાની એક સહાય આવી છે। બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન વતી 15 લાખ રૂપિયા ફંડ ભેગું કર્યું, ટોટલ 65 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી અને રત્ન કલાકારો ભાઈઓ બહેનોમાં જે સામાન્ય માણસ હોય એના માટે કીટ વિતરણ બાબત ચર્ચા કરવાની હતી। તો આશરે 6000 જેટલી કીટ બનાવવા જઈ રહી હોય બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન, તો એના વિતરણની વ્યવસ્થા માટે બધા શેઠશ્રીઓને બોલાવ્યા હતા। અને હકીકત જરૂરિયાતમંદ હોય, કોઈ વિધવા બહેનો હોય, માતા પિતા વગરની બહેનો હોય, માતા પિતા વગરના રત્ન કલાકાર હોય, એવા લોકો સુધી પહોંચે, વધારેમાં વધારે જરૂરિયાતમંદ સુધી પહોંચે એના માટે મિટિંગ બોલાવવામાં આવી હતી। હીરામાં મંદી છેલ્લા 2.5 વર્ષથી ચાલી રહી છે, અને હાલ બોટાદ જિલ્લાના 40% કારખાના બંધ હાલતમાં છે। ખેતી સાથમાં છે એટલે લોકોને ખેતીમાં મજૂરી કરવી પડે છે, પણ રત્ન કલાકાર વર્ષોથી હીરા ખસેલા હોય અને ખેતી કામ
કરતાં ફાવતું નથી, છતાં પણ પેટ માટે થઈ અને ખેતીકામ કરવા મજબૂર બને છે. શંકરલાલ, ચોક્કસથી કીટ આપશો, કારીગરનો રાહત થશે, પણ આ કીટ લાંબો સમય ચાલશે નહીં. આવતા દિવસોમાં લોકો આયોજન સરકારમાં રજૂઆત. એ તો અમને પણ ખબર છે લાંબો ટાઈમ નહીં ચાલે, પણ એ તો લોકોને આશ્વાસન મળે અને સરકારમાં આગામી દિવસોમાં તમામ ગુજરાતના ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીઓ ભેગા થઈ અને સરકારશ્રીને રજૂઆત કરવાના છીએ કે ભાઈ 50 વર્ષમાં પહેલી વાર આવી મંદી એવી હોય તો રત્ન કલાકારો ભાઈઓ બહેનોને સીધા એકાઉન્ટમાં કંઈક સહાય રૂપે ગુજરાત સરકાર આપે એવી અમે રજૂઆત કરવા આગલા દિવસોમાં જવાના છીએ.